શું વીતી હશે માત્ર 27 વર્ષના યુવક ઉપર કે જેને અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ પૂર્ણ કરીને જ્યારે બરોડા પાછા આવે છે, કારણ કે પોતાની પ્રથમ ફરજ સમજે છે કે મને જેણે શિષ્યવૃત્તિ આપીને મોકલ્યા છે તો એમના રાજ્યની અંદર સેવા આપવી મારી પ્રથમ ફરજ છે, અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનમાં એમની અકાઉન્ટ ઓફિસમાં કામ કરવાનું શરૂ કરે છે. પરંતુ કોઈ તેમને રૂમ આપવાનું નથી એ તેમને ખબર હોય છે. એટલે પારસી ધર્મશાળા જેને ઇન કહેવામાં આવે છે, પારસી સમુદાય એ સમયે ભેદભાવ નહોતો કરતો, તો ત્યાં રહેવા માંડે છે. પરંતુ 11મા દિવસે એ સમુદાય પણ તેમને કાઢી મૂકે છે. એક અંધારી કોટડીમાં રહેતા હોય છે કે જ્યાં એમના બહેનનો દીકરો આવીને જોવે છે તો ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે કે મારા મામા આવી સ્થિતિમાં રહે છે. હા, અને એવી કોટડીમાંથી પણ કાઢે છે લોકો. કોઈ એમને રાખવા માટે તૈયાર નથી હોતું. ત્યારે વડોદરાના વડની નીચે સંકલ્પ લે છે કે મારો સમાજ જે અહીંયા આટલા સમયથી રહે છે કેટલું સહન કરતો હશે, હું એમના માટે કંઈક કરીશ. ફરીથી ફોરેન જવાનો મોકો મળે છે, લંડન જાય છે અને ત્યાં તેઓ ફરીથી એક જે છે PhD પૂર્ણ કરે છે ઇકોનોમિક્સમાં અને થીસીસ લખે છે પોતાની, જેનું નામ હોય છે પ્રોબ્લેમ ઓફ રૂપીઝ. ઇકોનોમિક્સની અંદર એમના જ્ઞાનના લીધે ભારતમાં RBI સ્થપાય છે. આ એક જ વાક્ય પૂરતું છે એમના જ્ઞાનને જે છે એ સમજવા માટે. RBI આજે શું છે તમને તમામને ખબર છે. બીજી વસ્તુ કે એમને નાના હતા ત્યારે 9 વર્ષની ઉંમરે રેલવે સ્ટેશન ઉપર એટલી ગરમી થતી હતી છતાંય કોઈએ પાણી ન પાવ્યું, એ ઇન્સિડન્ટ ફીલ કર્યો. એના બાદ એક મહિલા કે જે પ્રેગ્નન્ટ હોય છે, યુવાન હોય છે, પરંતુ અસ્પૃશ્યતા હોવાના લીધે એ કોઈ ડોક્ટર એમની ડિલિવરી નથી કરતો અને તે તરફડીને મરી જાય છે, એમની સામે જોયું. આટલા બધા ઇન્સિડન્ટ એમની સમક્ષ થાય છે, પરંતુ છતાંય એમને શિક્ષણનો સાથ મૂકતા નથી, પુસ્તકોનો સાથ મૂકતા નથી. એટલી બધી ડિગ્રી લે છે કે આજે જો કોઈ વ્યક્તિ એટલી ડિગ્રી લેવાનું વિચારે તો પણ આજના ઇન્ટરનેટના અને તમામ પુસ્તકો અને તમામ જ્ઞાન હોવા છતાં એ ન મેળવી શકે. એ સમયે જ્યારે ગૂગલ કે કંઈ જ નહોતું ત્યારે એમણે લીધેલું હતું. લોકો કહે છે ને કે બંધારણ સભાની અંદર તો બહુ બધા લોકો હતા, કેમ ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જ બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે? તો તેઓને ખબર નથી કે એ સમયના તમામ જે વિશ્વના દેશો હોય છે એ તમામ વિશ્વના દેશોના બંધારણનો અભ્યાસ એક જ વ્યક્તિએ કર્યો હોય છે, અને એ વ્યક્તિને એટલે બંધારણ સભામાં બોલાવવામાં આવે છે કારણ કે તમામ દેશોની સારી વાતો આપણું નવું ભારત જે નિર્માણ થતું હતું એ બંધારણની અંદર તે ઉમેરી શકે અને ઉમેરીને બતાવે છે. ફક્ત ભારતના અસ્પૃશ્ય સમાજ માટે નહીં, ભારતની તમામ મહિલાઓ માટે, ભારતની અંદર વસતા તમામ લોકો માટે એક એવું બંધારણ તૈયાર કરે છે જે આજે આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે જે આટલું આગળ વધ્યા છીએ ને એનો શ્રેય એમને જાય છે. તો મારું કહેવું ફક્ત એટલું જ છે કે આટલી બધી સંઘર્ષમય પરિસ્થિતિ હોવા છતાં જેમણે શિક્ષણ નહોતું છોડ્યું, એ સંદેશ આપણે શીખવાની જરૂર છે કે ગરીબમાં ગરીબ સ્તરે પણ આપણે જતા રહીએ, પરંતુ શિક્ષણનો સાથ નથી મૂકવાનો. જય હિન્દ, જય ભારત.